રાજા ભક્તો માટે સદાય ગુના માફ હોય. ભક્તો હંમેશા મારા હૃદયની અંદર સ્થાન ધરાવે. ભક્તરાજ ધન દોલત માયા મિલકત ઓળી પોકરણગઢની માલપા મેં તમને રાજા બનાવ્યા. એવી વળી કઈ તમારે કષ્ટી પડી, કયું તમારે દુઃખ પડ્યું, તમારું મારવાડ છોડી અને દ્વારકાની અંદર મારી પાસે આવવું પડ્યું? અરે હા પ્રભુ, મારું દુઃખ તો એ છે પ્રભુ, એક સવારત માટે ને એક પરમારથ માટે હું તમારી પાસે આવ્યો છું. રાજા અજમલ, કયું તમારું સ્વાર્થ છે, કયું તમારું પરમારથ છે, વિગત પ્રમાણે વાત જણાવો. અરે હા પ્રભુ, પરમારથ ની વાત કરું ને તો મારા પોકરણગઢની માલપા એક ભેરવ નામનો રાક્ષસ રહે છે પ્રભુ. બાર ગામ માટે મનુષ્ય પક્ષી કાંઈ રહેવા દેતો નથી. એમનો અત્યાચાર વધી ગયો છે પ્રભુ, એનો કાંઈ ઉકેલ લાવો મારા નાથ. રાજા અજમલ, મુદાવશો શા માટે? જગતની અંદર જે કાંઈ મનુષ્ય નામ લઈ આવ્યો એનો નાશ અવશ્ય હોય. ભેરબાનો પણ સમય આવી ગયો. ભેરબાની તમે ચિંતા ન કરો. અરે હા પ્રભુ, હવે મારા સવારતની વાત કરું, મારા દુઃખની વાત કરું ને મારા નાથ, તો દેવામાં તો તમે મને કોઈ જાતની ખામી નથી રાખી. ધન દોલત માયા મિલકત બધું આપ્યું, રજવાડું પણ આપ્યું. તો હા પ્રભુ, જ્યારે રજવાડાની માલપા નગરની માલપા નગર ચર્ચા કરવા માટે જાવ ને પ્રભુ, ત્યારે મારી પડે મારું કોઈ મુખ જોતું નથી. મને વાંધ્યો કહે છે પ્રભુ, આટલું આપ્યું તો એક સવાચર માટેની કોટ શા માટે રાખી પ્રભુ? હું પેટે પુત્ર વાંધ્યો. રાજા અજમલ, આજ વળી તમે પેટેથી વાંજ્યા છો. હા પ્રભુ. રાજા અજમલ, હું તમને એક ચીજ વસ્તુ આપું. વિનાશક મળી નર નારી બને જણા બને દંપતી 9 માસ તેમની સેવા કરો. 9 માસ પૂરા થાય પુષ્પને પારણિયાની માલપા પધરાવજો. મારથી મોટા અળધારી બળદેવ તમારા ઘેરે જન્મ ધારણ કરશે. તમારા વાંજિયા મેણા ભાંગશે. આ મારું તમને વચન છે. હા પ્રભુ, આવા પુત્રની આશા લઈ આજુ તમારી પાસે મોકલવા મારા નાથ. રાજા અજમલ, એવા પુત્રની આશા લઈ તમે મારી પાસે આવ્યા હતા. અરે હા પ્રભુ, જો તમારે મને આ પુત્ર આપવો હોય ને પ્રભુ, તો એવો પુત્ર આપો કે જેનું નામ લેવાથી મનુષ્યના દુઃખ થઈ જાય, દુઃખ દૂર થઈ જાય. એનું નામ લેવાથી મનુષ્યની પીડા હરી જાય, એનું દુઃખ ભાંગી જાય અને આખા જગતમાં જેનો જય જયકાર થતો ને બિલકુલ આપના જેવો જોવે મારા નાથ. રાજા અજમલ, દ્વારકાની અંદર તમે મારી માંગણી કરી રહ્યા છો. હા પ્રભુ. રાજા અજમલ, તમારે પણ મને એક વચન આપવું પડે. અરે હા પ્રભુ, અમે તો કાળા માતાના માનવી, અમે તમને હું વચન આપ્યું, પણ પ્રભુ એવું તો કેવું વચન છે તમારી મારી પાસે માંગવું? રાજા અજમલ, જ્યારે હું તમારા ઘરે જન્મ ધારણ કરું ત્યાર પછી મારી 48 વર્ષની ઉંમર થાય, આ લોક છોડી પરલોકની માલપા જવાનો સમય આવે, સમાધિ લેવાની વેળા આવે, હસ્તું મુખ કરી વિદાય આપશો. એ વાતનું તમે મને વચન આપો. અરે હા પ્રભુ, એવા તે કોણ પિતા હોય કે જેમનો પુત્ર સમાધિએ જાય ને આંખમાં એક આંસુ ન આવે? પણ હા પ્રભુ, મારા વાંજ્યા મેળાના ખાતર હું તમને વચન આપું છું, જ્યારે તમારે સમાધિનો સમય આવે ને ત્યારે મારી આંખમાં એક પણ આંસુ નહીં આવે. દાવા મારું તમને પણ વચન છે પ્રભુ. રાજા અજમલ, સમાધિ લઈ આ લોક છોડી પરલોકની માલપા જ્યારે હું સીધાવું, જ્યારે સમાધિનો પડદો દેવાઈ જાય, કદાચ બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ આવે, મારો સમાધિનો પડદો તમે ખોલવા ન દેતા. નહીંતર ત્યાર પછી તમારા આ તુવડા કુલની માલપા કૃષ્ણ કોઈ દિવસ અવતાર ધારણ નહીં કરે. ભલે પ્રભુ, બહુ સારું. રાજા અજમલ,
જ્યારે જ્યારે દુનિયા પર પાપ થાય, ધર્મ ઘટે, ધર્મ વધે, ધર્મની સ્થાપના મારા હાથે હું કરીશ, મારા ભક્તોને તારીશ, રાજા અજમલ એમને હું ઉગારીશ, માટે યુગે યુગે હું અવતાર ધારણ કરું છું. આ બીજો મંડાલીનું તમને પુષ્પ આપું. નર નારી મળી 9 માસ સેવા કરો, 9 માસ પૂરા થાય પુષ્પ અને પારણિયાની માલપા પધરાવો. જ્યારે મારથી મોટા અર્ધારી બળદેવ તમારા ઘેરે જન્મ ધારણ કરે, એનો 6ઠો દિવસ આવે, તમારા મેલની માલપા પુત્ર રૂપે હું પ્રગટ થાશ. આ મારું તમને વચન છે. જય હો પ્રભુ, તમારી જય હો. હા પ્રભુ, આ બંને પુષ્પ આપ્યા, બંને પુત્રનો જન્મ થાય તો મારે તેમના નામ શું રાખવા? પેલા કૌરનો જન્મ થાય, રૂડુ વિરમદેવ જેવું નામ રાખજો. જ્યારે હું તમારા મેલની માલપા અવતાર ધારણ કરું, મારું નામ રૂડુ રામદેવ રાખજો. હા પ્રભુ, તેમની સાલ અને તિથિ કઈ આવે? તિથિ જ્યારે 11 ગુરુવાર આવે, ભાદરવા સુદ દશમ કેરી રાત, 1400 ને આજ 61ની સાલ. હા પ્રભુ, તમે તમારું દ્વારકા છોડી જ્યારે મારા પૌરંગની માલપા જન્મ ધારણ કરો તો મને કઈ રીતે ખબર પડે કે પ્રભુ મારા ઘરે જન્મ ધારણ કર્યો? તો મને કઈ નિશાની તો આપો મારા નાથ. રાજા અજમલ, તમારા મેલની માલપા જ્યારે 5 કુમકુમની નાની નાની પગલી પડે, મારા જમણા પગની દુજારીએ સૂર્ય ઉકળતી દેખ ઉતારું, ત્યારે માનજો અખિલ બ્રહ્માંડનો માલિક આજ મારા ઘરે પધાર્યો. જય હો પ્રભુ, તમારી જય હો. હા પ્રભુ, આ બધી વાતનો એક મને સત્ય વચનના કોલ આપો મારા નાથ. રાજા અજમલ, રઘુકુલ રીત સદા ચલી આય, ક્ષત્રિયના પ્રાણ જાય એમના વચન ન જાય, માટે જે કાંઈ હવે મનની અંદર મનની ઈચ્છા હોય એ મને જણાવો. અરે હા પ્રભુ, મારી ઈચ્છા એ છે કે તમારા દરેક ભક્તો બની ગયા એને તમે તમારી રાજલા બતાવી દો. આ તમારા ભગતની પણ ઘણા કોળ છે. બહુ રાધિકા રાસે રમવાને રે આવજે. ગોકુળ સરપુનાનું એવું રૂપાડું ગામડું એના તો પરણે રાતા છીને તાન સૈયદ હાલો ને એના તો પરણે રાતા ને ભગવાન જીવન હાલો ને કૃષ્ણ દોયાના કોના હરિ વડાલો કાન કાલા દાવલડી વાળાયું ભાજો ને નંદલાલા મારે જોવાયા મુગટલ મારાયું ભાજો ને નંદલાલા એ મારે જોવાયા પિતાબંત મારાયું ભાજો ને નંદલાલા મથુરામાં દેખી રે ખીજલા બાલુડી
મીરા પાલોડી કાનુડો માયો દેને જશોદા મૈયા કાનુડો માયો દેને हरियो में रात बजग मचू हरियो में परबात पासो मांगी ले ले सोता मैया कानुरो विश्वनी जय બધાને વચન આપ્યા જેની મારે સાથે લઈ જાઓ મારો જોડીદાર બનાવો મારા ભાઈ હરદારી બળદેવને બોલાવો તમને કાનુડો બોલાવે હળદારી આવજો ને रावो भाई सोना नामागीर कृष्ण बोलावे कलपियो यावयो रे जाएगा वीरा सोना नामागीर कृष्ण बोलावे कलपियो याविया रे મારા ભાઈ કન્યાને આજ લેવા છે પાકા કાંડા છે રોટીની દાળ મેરે છે વગરનો હોવા છતાં રોટીની માલકા પર સંભળાયો નથી ત્યાર પછી ઉપર હાથ ઉપાડી તો ચાલ પેલા એ પૂછ્યું કે આ લેવા છે પાકા સેના મોટાભાઈ મેં કહા તમને કોઈની સાથે યુદ્ધ કરવા કે કોઈની સાથે લડાઈ કરવા નથી બોલાવ્યા અરે આ કૃષ્ણ તો દ્વારકામાં બોલાવવાનું કઈ કારણ તો હશે ને મોટાભાઈ રાજા અજમલને મેં વચન આપ્યું છે એમના ઘરે તમારે અવતાર ધારણ કરવાનો માટે મેં તમને રાજ દરબારની માલપા બોલાવ્યા અરે આ કાનુડા રાજા અજમલના ઘરે અવતાર ધારણ કરવો હોય તો આવા વિશે નો જોવાય ચાલો બંને ભાઈ આજ નાના નાના બાળ બની રાજા અજમલના ઘરે અવતાર ધારણ કરો બહુ સારું મોટાભાઈ.
મારું શરીર યમ્યા મને ગરબા મારે મારા ભૂમિનો કારવો મારવા ભેગા થયા મારે યમના યજમાનને દરબાર મારવા ફેરવને વયમાર રમ્યા યજમાનને ગરબા મેરી મારે લાલી ગલના વીરા તેની નાની બાઈ ના વીરા કાટના ભગવાન યમના દરબાર હરસી પાઠી નો ભગવાન આયા મને ગરબા